રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગની ઓપીડીનો પ્રારંભ કરાયો છે. સિવિલમાં અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદય રોગના દર્દીઓનું નિદાન કરવામાં આવશે. હૃદયરોગ સંબંધી ઓપીડી સેવાનો પ્રારંભ થતાં દર્દીઓને અનેક ગણો ફાયદો થશે. ઓપીડીનો સમય સોમવારથી શનિવાર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રહેશે. રવિવાર તેમજ જાહેર રજાને બાદ કરતા વર્કિંગ દિવસોમાં દર્દીઓ આ સેવાનો લાભ મેળવી શકશે. સુધી જવું પડતું હતું કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ યુએન મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું. જે પણ સેટઅપ છે એ પ્રાઇવેટના સેટઅપ્સ હતા. હવે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું આ ફર્સ્ટ સેટઅપ છે અને ખૂબ જ સરસ રીતે ચાલશે. આખી સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે આનો. દર્દીઓને તો પહેલા 9 થી 5માં અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવવા જવામાં, એ અહીંયા ખૂબ ઘર આંગણે એમને ફ્રીમાં સારવાર થઈ શકે. સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી દરેક સ્ટાફ છે અમારો. કાર્ડિયોલોજીસ્ટ રહેશે, કાર્ડિયક રેસિડેન્ટ ડોક્ટરો રહેશે, બીજા નર્સિંગ સ્ટાફ રહેશે, ડોક્ટર બીજા નર્સ મેડિકલ ઓફિસર્સ રહેશે, પેથોલોજીસ્ટ રહેશે. જે સ્ટેપ બાય સ્ટેપ હવે આગળ વધતા અમે બધા રિક્રુટ કરતા જઈશું.